ગુજરાતમાં આજકાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં પોલીસ કર્મીઓ દ્વારા ગંભીર ગુનાના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને તેમને મારવામાં આવે છે અને આ પછી સમગ્ર રિકન્સ્ટ્રક્શનની રીલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. તો હવે સુરતના સલાબતપુરામાં થોડાક સમય અગાઉ ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા ખૂબ મોટા પાયે 5 આરોપીઓને મારીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે હવે સુઓ મોટો લઈને કાર્યવાહી શરૂ કરી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરતમાં જીવ લઈ લેવાના કેસમાં 5 આરોપીઓનું 13મી જુલાઈના રોજ સલાબતપુરા વિસ્તારમાં મારીને સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાના વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા અને આ પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થાય છે તેવી દલીલ સાથે વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો લેવા માટે અરજી કરી હતી, જે અરજીનો સ્વીકાર કરીને ગુજરાત હાઈકોર્ટે હવે કાર્યવાહી શરૂ કરી છે. આમ આગામી સમયમાં ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલી વધે તેવી સંભાવના છે. હવે આપણે જાણીએ કે વકીલ ઉત્કર્ષ દવે દ્વારા કોર્ટ સમક્ષ શું માંગણી કરવામાં આવી છે. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું બેફામ વર્તન એ કાયદાના શાસન અને બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ ગંભીર આરોપો સાચા સાબિત થાય તો તે ભારતીય બંધારણની કલમ 14 સમાનતાનો અધિકાર અને કલમ 21 જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારનું ઉલ્લંઘન કરે છે. કાયદા મુજબ કોઈ પણ પોલીસ અધિકારી ગમે તેટલા ઊંચા પદ પર કેમ ન હોય પણ તેને અદાલતી ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કોઈ પણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી. તો હવે ગુજરાત હાઈકોર્ટે ઉત્કર્ષ દવેની આ સમગ્ર અરજી પર હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસમાં કસ્ટોડિયલ હિંસા નાબૂદ કરવા અને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની અમાનવીય પ્રથા બંધ કરવા માટે પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KL રાવ દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર થોડાક સમય અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો. આ સત્તાવાર આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પોલીસ કોઈપણ ગુનેગારનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, તેમની પાસે ઉઠક બેઠક કરાવી શકાશે નહીં કે ઘૂંટણીએ ચલાવી શકાશે નહીં. ગુનો ગમે તેટલો ગંભીર હોય તો પણ કાયદા વિરુદ્ધ જઈને જાહેરમાં લાત કે લાકડી મારી શકાય નહીં. ડીસીપી નકુમની આ કાર્યવાહીએ હવે પૂર્વ ડીજીપીના આ સત્તાવાર પરિપત્રના લીરે લીરા ઉડાડી દીધા છે. આ ઘટનાએ હવે વર્ષ 2022ના કુખ્યાત ખેડા ફ્લોગિંગ કેસની યાદ તાજી કરાવી છે, જેમાં ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસે થાંભલા સાથે બાંધીને જાહેરમાં લાકડીઓ ફટકારી હતી. એ કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવીને 4 પોલીસ કર્મીઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બદલ દોષિત ઠેરવીને 14 દિવસની જેલની સજા ફટકારી હતી. અને તે વખતે પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર નથી. આમ હવે આ કેસમાં પણ હવે ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલી વધે તેવી સંભાવના છે. તો જોવાનું એ રહે છે કે હવે આગળ ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સઅપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.